ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવેલ છે પાણીપુરી માટે વિવિધ પ્રકારની ચટણીઓ। આ ચટણીઓ આપણે કઈ રીતે બનાવી છે આવો જાણી લઈએ તેની રેસીપી। સૌપ્રથમ ચટણી બનાવવા માટે આ રીતે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે। ત્યારબાદ સૌપ્રથમ આપણે લાલ મરચાંની ચટણી બનાવશું। એના માટે લાલ મરચાં, આદુ, ખાંડ, થોડા લસણ ઉમેરી દેવાના છે। તમે ઈચ્છો તો આમાં ટમેટાં ઉમેરી શકો જેથી તીખું ઓછું થાય। અને તેમાં અડધી ચમચી મીઠું નાખી અને એને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે। આ રીતે તૈયાર થઈ ગઈ છે લાલ ચટણી। હવે બનાવશું લીલી ચટણી। એના માટે લીલા મરચાં લેવાના છે, ત્યારબાદ ધાણા લેવાના છે। હવે તેમાં આદુ ઉમેરી દેવાનું છે, થોડું લસણ, અડધી ચમચી ખાંડ, ધાણા જીરું પાવડર, મીઠું ઉમેરી તેને ક્રશ કરી લેવાની છે। હવે બનાવશું લસણની ચટણી। લસણની ચટણી માટે આપણે લસણ ફોલીને તૈયાર કરી લીધા છે। ત્યારબાદ તેમાં મરચું પાવડર, મીઠું અને ધાણા જીરું ઉમેરી થોડું પાણી એડ કરીને તેને તૈયાર કરી લેવાની છે। હવે તેની અંદર તમે થોડું પાણી ઉમેરી અને તેને હલાવી લેવાનું છે। તમે ઈચ્છો તો આને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। લસણનું પાણી જો તમને ફીકું લાગતું હોય તો તમે એમાં મરચું, મીઠું ઉમેરી અને તેને હલાવીને તૈયાર કરી શકો છો। આ રીતે આપણી લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, આ રીતે આપણે લસણની, લાલ મરચાંની અને લીલા મરચાંની ચટણી તૈયાર કરી દીધી છે। પાણીપુરીના મસાલામાં પણ યુઝ કરશું અને પાણીપુરીના પાણી માટે પણ યુઝ કરશો। ફ્રેન્ડ, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।